હેલો હેલો હેલો. તો આજે આપણે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણનો બીજો એક જે ટોપિક છે સંધિ અને એના પ્રકાર. પહેલો લેક્ચરમાં આપણે જોયું હતું જોડાક્ષરો, બરાબર, શબ્દકોશો જોયું હતું. હવે સંધિ એટલે શું? તો અગર સંધિ એટલે આપણે એવું સમજો કે સાંધો, બે આ વસ્તુનો શું છે? સાંધો. હવે આ સાંધો છે તો આપણે ગુજરાતી ભાષામાં સાંધો કેવી રીતે કામ લાગે છે તો એ જોઈએ. એટલે જોડાણ છે. હવે 3 ટાઈપની સંધિ આવે, બહુ વધારે ટાઈમ નહીં બગાડવાનો કારણ કે મારે લેક્ચર આ બહુ લિમિટેડ બનાવવાનું. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પાઠ્યપુસ્તકમાં 2 ટાઈપના આપ્યા છે. હવે આપણે ડાયરેક્ટ સ્વર સંધિ જોઈશું. સ્વર સંધિની અંદર જે જોવાનું છે ખાસ આ બધાનું શું થાય? અ વત્તા અ તો અ વત્તા આ તો આ વત્તા અ તો આ અને આ વત્તા આ તો આ. કેવી રીતે? તો અહીંયા જો એક ઓપ્શન આપી દો, લાભ, અલાભ, લાભા લાભ. અહીંયા હાઇલાઇટરનો યુઝ કરીશું તો વધારે મજા આવશે. ઓકે, જો ગોળ, આકાર તો ગોળાકાર, વિદ્યા અ વત્તા અ તો આ વત્તા અ તો આ થઈ ગયું વિદ્યાર્થી. સેવા વત્તા આશ્રમ તો સેવાશ્રમ. રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર. પરી વત્તા ઈક્ષા તો પરીક્ષા. બરાબર. હવે આ ઈ જુઓ તો પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં. અહીંયા એક જ મિનિટ, આમાં નહીં સમજાવતો, ચલો પાવર પોઈન્ટ ઓપન કરી દઈએ. તો અહીંયા જુઓ, અ વત્તા અ તો શું થશે? આ વત્તા અ તો પણ શું થશે? આ વત્તા આ તો પણ શું થાય? આ. અને અ વત્તા આ તો પણ થાય આ જ. ઠીક, ચલો હવે અહીંયા જુઓ જો. હવે હસ્વ ઈ એટલે નાનો ઈ, અને હસ્વ કહેવાય. અને દીર્ઘ ઈ એટલે આ, અને દીર્ઘ ઈ કહેવાય. શું કહેવાય? દીર્ઘ ઈ. હસ્વ ઉ અને દીર્ઘ ઉ. આ હસ્વ છે અને આ દીર્ઘ છે. ચલો હવે મારે એવું લખવું હોય, હસ્વ ઈ અને દીર્ઘ ઈ, હસ્વ ઉ અને દીર્ઘ ઉ, તો આવડે? ઇઝી. ચલો નેક્સ્ટ, હજુ એક સ્લાઇડ લઈએ. તો હવે જો આ બધાનો નાનો ઈ, મોટો ઈ, શું થયું? મોટો ઈ જ થયો. એટલે આવું હોય અને આવું હોય તો જવાબ આવે આવું. બધાનો જવાબ આ જ આવશે. ઓકે, અને એવું જ હજુ એક લઈએ, આવું હોય અને આવું હોય તો જવાબ આવું જ આવે, એટલે કે દીર્ઘ જ આવે. ક્લિયર? ચલો, મસ્ત ખબર પડી ગઈ હશે આઈ હોપ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા જો ઉ વત્તા ઉ, જોયું? આ જે સમજાયું એ ઉ તો મોટો જ ઉ આવશે, અને અહીંયા મોટો જ, એટલે કે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ જ. કેવી રીતે? તો અહીંયા જુઓ, થોડાક ઉદાહરણો જોઈએ એટલે વધારે ખબર પડે. ચલો, સિંધુ ઉર્મી તો સિંદુર્મી. વધુ જો અને ઉ તો વધુત્સવ, વધુર્જા. સ્વ અર્પણ, સ્વાર્પણ. અનેક એક, અનેક અનેક તો અનેકાનેક. જો અ વત્તા અ તો આ થઈ ગયો, જોયું? ક નું કા થઈ ગયું. જ્ઞાન વત્તા અભાવ તો જ્ઞાનાભાવ. રૂપ વત્તા અંતર તો રૂપાંતર. પુરુષ વત્તા અર્થ તો પુરુષાર્થ. જો આગળના અક્ષરમાં આ થઈ ગયું. વિવેક વત્તા આનંદ તો વિવેકાનંદ. સ્વર્ગ તો સર્વ વત્તા, સોરી સ્વર્ગ નથી, સ્વાંગ છે, સર્વાંગ, સર્વાંગ. સર્વ વત્તા અંગ તો સર્વાંગ. સ્વ વત્તા અર્થ તો સ્વાર્થ. તો આ ઇઝી. આ બધી આના સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે તમને શું છે કે આ શું કહેવાય કે તમને મળશે. આ સ્ક્રીનશોટ પાડીને તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. જે રીતે પ્રતિ ઈચ્છા તો જુઓ, અહીંયા જુઓ ધ્યાનથી. આ ઈ વત્તા ઈ તો શું થઈ ગયું? દીર્ઘ ઈ. ઓકે, ઇઝી. ચલો હવે જુઓ,
હવે આપણે બેઝિક જોઈ લીધા, પાછા આપણે આના ઉપર આવી જઈએ સ્લાઇડ ઉપર. અ જોઈ લીધું, ઈ જોઈ લીધું, ઉ જોઈ લીધું. હવે તો અ વત્તા ઈ ભેગો થાય તો શું બને? એ બને. જોઈશું હવે તો જુઓ, અ વત્તા ઈ, નાનો ઈ હોય કે મોટો ઈ હોય, બધું જે આ હોય કે બધું તો એ જ બને. આ અને રૂ ભેગો થાય તો અર બને. આ અને રૂ એટલે આપણે જે લખીએ છીએ એ રૂ. ઓકે, તો નર વત્તા ઇન્દ્ર તો નરેન્દ્ર. અ વત્તા ઉ હોય તો ઓ બને. જો દીર્ઘ હોય, દીર્ઘ ઈ અને હસ્વ ઈ હોય તો એ બને, અને હસ્વ ઉ અને દીર્ઘ ઉ હોય તો ઓ બને. ચલો 1 મિનિટ બતાવી દો. જો આવું અ વત્તા ઉ હોય કે ઉ હોય, ઓ બનશે. ઓ આવડે? ચલો સરસ. નેક્સ્ટ, હવે બહુ મસ્ત છે થોટ લખ્યો છે કે જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવાડે તે કોઈ શિક્ષક પણ ન શીખવાડી શકે. દુઆ કરું ભગવાનને કે કોઈને આવો દિવસ ના આવે, હે ને. આપણે એ સિચ્યુએશનમાં આવતા પહેલાં જ સરકારી નોકરી લાગી જવાનું, હે ને. વૃદ્ધિ સંધિ એ બધું નહીં જોવાનું, આપણે ખાલી પોઈન્ટ જોવાનો છે કે અ અને એ તો શું થઈ ગયું? અઈ. હવે જુઓ, અ અને એ જે પેલો આપણે એ બનાવ્યો હતો, હવે એની આગળ ગયા તો અ ને એ ભેગો થઈ ગયો તો અઈ બની ગયું, અને એવી જ રીતે અ અને ઓ ભેગો થઈ ગયો તો ઔ બની ગયું. તો જો અ અને એ તો અઈ. ધન વત્તા ઐશ્વર્ય તો ધનેશ્વર્ય. સદા વત્તા એ તો સદૈવ. જનતા વત્તા ઐક્ય તો જનતૈક્ય. દીપ વત્તા ઓચ્છવ તો દીપોચ્છવ. ગુણ વત્તા ઔદાર્ય તો ગુણોદાર્ય. ગંગા વત્તા ઔદ્ય તો ગંગોદ્ય. મહા વત્તા ઔદાર્ય તો મહોદાર્ય. પુત્ર વત્તા એષણા, મોસ્ટ આઈએમપી ઓછામાં ઓછી 4 થી 5 વાર પૂછે કે પુત્રેષણા. અને આમાંથી જ આ જ બધી સંધિઓ કરવાની છે તમારે. દંતોષ્ટ્ય, દંત વત્તા ઓષ્ટ્ય, અધર વત્તા ઓષ્ટ્ય. આજ આટલી પ્રેક્ટિસ કરી લેશો ઇનફ છે. હવે આવ્યું ઈ વત્તા અ એટલે ય. ઈ વત્તા અ તો ય. જો પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ. ઈ વત્તા ઉ તો યુ. હવે જો ય કેવી રીતે બને છે એ બતાવે છે. તો ઈ અને અનું ભેગું કરો એટલે બને. ઈ વત્તા અ ભેગો કરતો ય બને. ઈ વત્તા ઉ ભેગું કરતો યુ બને. ઈ વત્તા એ ભેગો કરો તો યે બને. ઈ વત્તા ઓ ભેગો કરતો યો બને. ઈ વત્તા આ ભેગો કરો તો યા બને. ઈ વત્તા મોટો ઈ ભેગો કરો તો યુ બને. ઈ વત્તા અઈ ભેગો કરતો યય બને. ઈ વત્તા ઔ ભેગો કરો તો યો બને. તો આ આવું કંઈક સ્કૂલમાં બારાક્ષરીમાં શીખતા હતા, યાદ આવે? અ આ ઈ ઉ એ ઐ ઔ અમ અહ. તો એ જે અ આ ઈ જે ઈની અંદર ઉમેરો તો ય બને. અતિ વત્તા અંત તો અત્યંત. પરી વત્તા એશક તો પર્યેશક. દેવી વત્તા અર્પણ તો દિવ્યપર્ણ. દિવી વત્તા આધિ તો વ્યાધિ. વી વત્તા ઉત્પત્તિ તો વ્યુત્પત્તિ. વી વત્તા ઉહ તો વ્યુહ. મતિ વત્તા એકૈ તો મત્યેકૈ. અતિ વત્તા ઓજસ્વી તો અત્યોજસ્વી. તો આ જે છે આપણી સ્વર સંધિઓ થઈ. હજુ ય બન્યા પછી વ કેવી રીતે બને? તો જો ઈ થી અ બનતો તો ય, અને ઉ થી અ તો વ બને છે. શું? વ વી. જો વ પછી વા પછી વી પછી વી. મોટો ઈ હોય તો વી બને, નાનો ઈ હોય તો નાનો વી બને. એ હોય તો એ વય ઇઝી. લઘુ ઓષ્ટ્ય તો લઘ્વષ્ટ્ય. અનુએષણ તો અન્વેષણ. જો ઉ અને એ, ઈ અને ઈ ભેગું થઈ ગયું તો વ બની ગયો. સુ વત્તા અચ તો સ્વચ્છ. પૃથુ વત્તા ઈ તો પૃથ્વી. મોસ્ટ આઈએમપી. સાધુ વત્તા ઐશ્વર્ય તો સાધ્વેશ્વર્ય. ગુરુ વત્તા ઔદાર્ય તો ગુરુઓદાર્ય. વધુ વત્તા અપેક્ષા તો વધ્વપેક્ષા. વધુ વત્તા આચરણ તો વધવાચરણ. વધુ વત્તા ઈપ્સા તો વધવીપ્સા. વધુ વત્તા એકતા તો વધવેકતા. વધુ વત્તા ઈશ્વર તો વધવીશ્વર. વધુ વત્તા ઓચ્છવ તો વધવોચ્છવ. ગુરુ વત્તા આજ્ઞા તો ગુરુવાજ્ઞા. જો ઉ વત્તા આ એટલે વા બની ગયું, તો ધ્યાન રાખવાનું છે. મનુ વત્તા આદિ તો મનવાદી. પૃથુ વત્તા ઈશ તો પૃથ્વીશ. ઓકે, આઈ હોપ કે તમને સમજણ પડી રહી છે. રૂ તો રૂમાં સિમ્પલ રૂથી ર બને છે. શું?
રૂથી ર બને છે, તો રૂ વત્તા અ તો ર, રૂ વત્તા આ તો રા, રૂ વત્તા ઈ તો રી, રૂ વત્તા ઈ તો હસ દીર્ઘ ઈ, દીર્ઘ રી, રૂ વત્તા ઉ તો શું કહેવાય હસ્વરૂ, અને દુર્ગ વત્તા રૂ તો દીર્ઘ રૂ, દુર્ગ વત્તા રૂ વત્તા એ તો રે, રૂ વત્તા અ તો રઈ, રૂ વત્તા ઓ તો રો, રૂ વત્તા ડબલ ઓ તો રો. તો જો પિતૃ અર્થ તો પિત્રર્થ, પિતૃ વત્તા આદેશ તો પિત્રાદેશ, માતૃ વત્તા ઈચ્છા તો માતૃઈચ્છા, માતૃ વત્તા ઈપ્સા તો માતૃઈપ્સા, માતૃઉક્તિ તો માતૃક્તિ. થઈ ગયો જો. તો આ બધા એના ઉદાહરણો છે. ઓકે, હવે અઈ, અયા, અઈ આવું બધું થાય. કેવી રીતે? તો સંચય, તો અ એ પહેલા એ આપેલું હોય અને પછી અહીંયા સ્વર આપેલા હોય તો શું થઈ જશે? અઈ, અયા, અઈ, અયુ, અયા, અઈ, આયુ. ચલો જોઈએ આપણે. સંચય, પ્રે આસ પ્રયાસ, સામાયિક તો સામયિક, મે ઉર તો મયુર, અઈ ઉક્ત તો આયુક્ત. તો જ્યારે આયુક્ત આવું આપેલું હોય તો અહીંયા ધ્યાન રાખવાનું કે આ આયુ કેવી રીતે બન્યો છે. તો અઈ વત્તા ઉક્ત બન્યો છે. ઓકે, ગાયિકા તો પછી ગાય વત્તા ઈકા નહીં કરવાનું, ગઈ વત્તા ઈકા કરવાનું. કેમ કે એકલું એવું નહીં પૂછાય કે સંધિ જોડો, સંધિ છોડો પણ તો પૂછાશે. ગાય અન તો ગઈ વત્તા અન. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આઈ, આઈ, આયુ આવા શબ્દો જે છે. હવન તો હો વત્તા અન. આ સૌથી વધારે વાર પૂછાય છે. આવું જ પૂછાય છે. આ અઈ, ઔ, ઔ, અવી. કેમ કે આ સૌથી ટફ છે. એટલે ભવન તો બધા શું કરશે? ભ ખોડો કરીને વન લખી દેશે. પણ એવું નહીં થાય. ભો વત્તા વન. હવી તો અહીંયા શું થશે? હ વત્તા ઈ નહીં, હો વત્તા ઈ. પાવન તો પૌ વત્તા અન. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. આવું અઈ, અઈ આવા ઉચ્ચારણ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વ્યંજન સંધિ. વ્યંજન સંધિ આ ચોપડી જે છે, હું જે ભણાવી રહ્યો છું એ ચોપડી જે છે એ કઈ ચોપડી છે? તો એ છે વ્યાકરણ વિહારની ચોપડી છે. બરાબર? તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી સમજણ પડી હશે અને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં જે ફરી રહ્યું છે એ તમને વધારે ખબર પડી રહી હશે. સમર્પણ એકેડેમી ગોધરામાં એકેડેમી ચાલે છે અમારી. પ્લસ બીજું કે તલાટીના ટેસ્ટ જે છે એક ટેસ્ટ લેવાઈ ગયો છે. ટેલિગ્રામની લિંક ઉપર મૂકી દીધું છે. ટેલિગ્રામની લિંક જે છે એ જોઈ લો. આવી રહ્યું સમર્પણ એકેડેમી ગોધરા. અને મેં ત્યાં સ્પીપા માટે પણ એક એક્ઝામ સિલેબસ પ્રિપેરેશન મૂક્યું છે. અચ્છા, એક મિનિટ, હું મારો ફોટો તો તમને નહીં દેખાતો હોય, હું આને નાનો કરી દઉં. હા, હવે દેખાતો હશે. હવે દેખાશે. સોરી. આવી રહ્યું. તો આ જે છે, આ પેપર જે છે મેં મૂક્યું છે. આ પેપર તમે, હું ઈચ્છું છું કે તમે સોલ્વ કરો જાતે અને પોતાની તૈયારી તલાટીમાં કેટલી છે ચેક કરો. આખું પેપર છે, એકદમ સ્ટાન્ડર્ડ પેપર છે. ઝૂમ કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર? ક્લાસની અંદર લોકોને પાણી આવી ગયું હતું 60 માર્ક્સ લાવતા. તો જોઈએ તમે કે તમારી તૈયારી કેટલી છે એ પણ તમને બી ખબર પડે. 125 સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ રહેશે. બરાબર? તો આ બધા સવાલો છે ગણિતના. અને જેવું નવી પેટર્ન પ્રમાણે ભાઈ ગણિત 10 માર્ક્સનું, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર જે છે એ શું કહેવાય 20-20 માર્ક્સનું એ રીતે જ પૂછ્યું છે. પ્લસ આજે સ્પીપાનો જે વિડીયો જે મેં જે તે વખતે લોકડાઉનમાં બનાવ્યો હતો, લોકડાઉનમાં બનાવ્યા પછી તો શું છે કે મારું કામ એટલું વધી ગયું હતું તો પછી મેં એના સોલ્યુશનના પેપર્સ નહોતા મૂક્યા. પણ મારી જોડે છે, આવી રહ્યા આટલા બધા પેપર્સ છે પ્રીવિયસ યરના. તો આ બધા પેપરો જે છે આપણે સ્પીપાની તૈયારી કોણ કરે? તો સ્પીપાની આમ તો જે લોકો યુપીએસસી અને જીપીએસસીને ટાર્ગેટ કરતા હોય એ લોકો કરે. પણ અગર ઈચ્છુક હોય તમે લોકો, સ્પીપાનું ફોર્મ ભર્યું હોય ત્યારે ચાલુ જ છે, તો આ બધા બહુ બધા પેપરો છે મેં સોલ્વ કરી રાખ્યા છે. તો એ સોલ્યુશન હું તમારા માટે લઈને આવવાનો છું. તો જેટલા બી સ્પીપાની તૈયારી કરતા હોય એ લોકો માટે પણ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ કે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હોય ને પછી હવે તલાટી માટે થોડા મતલબ કે હતાશ થઈ ગયા હો કે એવા હો, તો એવા છોકરાઓ તો બિલકુલ તમારે ટેન્શન લેવાની કે હતાશ થવાની જરૂર નથી. બસ ખાલી તમે જે કરી રહ્યા છો એને થોડું દિલથી કરો. કેમ કે જે ભૂલ થઈ ગઈ કોન્સ્ટેબલમાં એ પછી આમાં બી થાય એવું ના થવું જોઈએ, હે ને? કેમ કે કોન્સ્ટેબલની અંદર તમે જીકે કાયદો કરતા હતા, બરાબર?
તમે નહીં માનો કે મેં તે ટેસ્ટ લીધા હતા તો ક્લાસની અંદર જે 2-3 ટેસ્ટો એવા હતા કે જેમાં કાયદો મેં પૂછ્યો જ નહોતો. તમારે પૂછવું હોય તો તમે કોઈ પણ સ્ટુડન્ટને ટેલિગ્રામમાંથી અથવા તો મને કહેજો તો હું તમને નંબરો આપી દઈશ, હે ને. વોટ્સઅપ ગ્રુપ પણ અમારા છે તો એમાંથી બી તમે નંબર લઈ શકો છો. ઓલ ઓવર ગુજરાતમાં હો અને તમારે ઓનલાઈન ભણવું હોય તો ઓનલાઈન ક્લાસ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ટેસ્ટ જોઈતો હોય તો ટેસ્ટ પણ તમને મળી જશે. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયો વ્યંજન સંધિનો હશે, તમને યુટ્યુબ ઉપર મળી જશે. તો મળીએ ટૂંક સમયમાં. જય હિન્દ, જય ભારત.